છોટાઉદેપુર ખાતે ઉરસંગ નદી પર ક્વાંટ છોટાઉદેપુર રોડ પર આવેલા બ્રિજના છેલ્લા પિલ્લરમાં તિરાડો સ્લેબના પોપડા ખરે છે, જ્યારે છોટાઉદેપુર આર&બી વિભાગના 4 પુલોને રિપેરિંગ કરવાની દરખાસ્ત સરકારમાં મોકલી છે, છતાં સરકાર મંજૂર નથી કરતી। છોટાઉદેપુર સ્ટેટ આર&બી વિભાગના સંખેડા, ક્વાંટ, છોટાઉદેપુર અલગ અલગ નદીઓ ઉપર આવેલા 4 જેટલા બ્રિજના રિપેરિંગ માટે છોટાઉદેપુર સ્ટેટ આર&બી વિભાગે એસ્ટિમેટ બનાવી સરકારમાં દરખાસ્ત મોકલી, પરંતુ હજુ સુધી રિપેરિંગ માટે મંજૂરી આપવામાં આવી નથી। જ્યારે છોટાઉદેપુર ખાતે ઉરસંગ નદીનો બ્રિજ 1957માં 70થી વધુ વર્ષના સમયથી બનેલો છે। આ બ્રિજનું રિપેરિંગ વર્ષોથી કરવામાં આવ્યું નથી, જ્યારે બ્રિજના પાયામાં જેકેટિંગ તેમજ સ્લેબમાં પડેલ તિરાડો પેરાફિટ બનાવવાની જરૂરિયાત છે। જ્યારે બ્રિજનો છેલ્લો પિલર એપ્રોચ રોડ શરૂ થઈ છે ત્યાં પિલરના તિરાડો પડી આ બ્રિજનું રિપેરિંગ કરાવવું ખૂબ જરૂરી છે। છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશને જોડતા જે સ્ટેટ હાઈવે ઉપરના જે 4 બ્રિજ છે, 4 જર્જરિત થઈ ગયા છે। અમને માહિતી મળી છે તે પ્રમાણે અહીંનો જે આર&બી વિભાગ છે એણે પણ સરકારને આ પુલો વિશે રિપોર્ટ મોકલી આપ્યો છે। ખાસો સમય થયો છે, હજુ પણ આ પુલો વિશે શું કામ કરવાનું છે એની વિગતો ફરી આ સ્થાનિક તંત્ર પાસે આવી નથી। લાગે છે કે સરકાર જેમ આ સિહોદનો પુલ તૂટી ગયો અને એકાએક આખું વાહન વ્યવહાર ઠપ થઈ ગયો એ પ્રકારની હાલત થાય એની રાહ જોતી એવું લાગે છે। અમને અમારી માગણી છે કે ત્યાં સુધી રાહ ના જોવે અને જે પણ કાર્યવાહી કરવાની થાય ટેકનિકલ એ તપાસ કરીને એને રિપેર કરવામાં આવે અથવા તો ફરી બનાવવાના હોય તો તે પ્રક્રિયા હાથ ધરવામાં આવે। અહીંનો આર&બી વિભાગ છે એણે તો આ કાર્યવાહી કરી છે એના લેવલ ઉપરથી। અને થોડા સમય પહેલાં અહીંના સાંસદ બીજા ધારાસભ્યોને લઈને ગડકરી સાહેબને પણ મળ્યા છે। એ વાતને પણ ખૂબ લાંબો સમય થઈ ગયો, છતાં પણ આજ દિન સુધી એની કોઈ કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી અને એવી કોઈ જાહેરાત પણ થઈ નથી। તો આ ખૂબ જ કમનસીબ છે કે આદિવાસી જિલ્લાને આ સરકાર કોઈ જ મહત્ત્વ આપતી નથી। અહીંના જે લોકોના જે સવાલ છે, અહીંની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને સરકાર મુશ્કેલી તરીકે જોતી નથી, એ ખૂબ જ કમનસીબ છે।